સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 25 તારીખ કઈ થઈ આજે ભાઈ 20 થઈ ને 20 ફેબ્રુઆરી 2024 આપણે આ અધ્યાયમાં મંત્રીના જે કોઈ નિયમો જે છે એ જોઈ રહ્યા છે કે મંત્રી કેવા જોઈએ, પણ આમાં છેલ્લે રાજાના જે કોઈ ધર્મો જે છે તે આવી જાય છે. બરાબર. ગઈકાલે આપણે જોયું કે ભાઈ રાજા દીર્ઘસૂત્રી ન થાય. બરાબર. ત્યાં સુધી આપણે જોયું કે દીર્ઘસૂત્રી જાય સર્વઉપગ માટે સર્વદા તેનો ત્યાગ કરે. રાજાએ આપતકાળમાં સર્વ પ્રકારે ત્યાગ કરવી. દીર્ઘસૂત્રીતા જે કર્તવ્ય અર્થોને જલ્દી કરનારો છે તે કાર્યસિદ્ધિને પામે છે. બીજો દીર્ઘસૂત્રી તો કાર્ય ફરે રહિત થઈને વિનાશ થઈ જાય છે. માટે રાજા દીર્ઘસૂત્રી ન થાય. એટલે આપણું જે કંઈ કર્મ જે છે તે દરેકે કરવું, રાજાએ પણ કરવું અને આપણું પણ જે કંઈ નિત્ય કર્મ, નૈમિતિક કર્મ, જે પ્રકારનું જે કર્મ હોય તે કરવું. દીર્ઘસૂત્રીનો અર્થ આપણે જોઈ લીધો કે ભાઈ કેવો આળસુ જે છે તે આજનું કામ કાલ પર, કાલનું કામ પરમ દિવસ પર નાખનારો છે તે પોતાનો પણ નાશ કરે છે, પોતાના કુટુંબનો પણ નાશ કરે છે. એટલે દીર્ઘસૂત્રી થવું નહીં. હવે આગળ રાજા ગાયો અને વિપ્રોનું હિત જ સદા કરે. હકીકતમાં રાજા જે છે એમાં એ જે પ્રજાનું એણે રંજન કરવાનું છે એમાં મુખ્ય જે એના લક્ષણો છે તેમાં આ છે. પહેલાં ગાયનું રક્ષણ તો થવું જ જોઈએ. સનાતન સંસ્કૃતિ એવું કહે છે કે આપણા ધર્મ એવું કહે છે કે ગાયનું રક્ષણ કરવું એ રાજાનો પરમ ધર્મ છે. રાજાએ જે હથિયાર ઉઠાવવાનું છે તે ગૌ રક્ષા માટે ઉઠાવવાનું છે ને બ્રાહ્મણની રક્ષા માટે ઉઠાવવાનું છે. કારણ કે બ્રાહ્મણ અને ગાય એ બંનેની રક્ષા થશે તો જ એમ કહે કે આ આખો દેશ જે છે કે આખું સનાતન સંસ્કૃતિનું ચક્ર જે છે તે આમને આમ ચાલશે. બ્રાહ્મણ હશે નહીં તો કોઈ વિધિ નિષેધરૂપ ધર્મ એનું પાલન થતું બંધ થઈ જશે, કારણ કે જણાવનારો કોઈ રહેશે નહીં. અને ગાય હશે નહીં તો વૈદિક જે ક્રિયાઓ જે છે, વેદોમાં જે કોઈ કર્મકાંડ કે જે કંઈ કહ્યું છે એમાં મુખ્યત્વે ગાયની ઉપજનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવેલો છે. એ ગાય ન હશે તો એની ઉપજો ક્યાંથી હોવાની? ગાયના છાણાથી માંડીને ગૌમૂત્રથી માંડીને બધી વસ્તુ યજ્ઞમાં કે તમે કોઈ પણ વૈદિક કર્મકાંડ જો એ દરેકમાં ગૌ ઉપજનો જ ઉપયોગ છે. હવે ગૌ જ ન હશે તો એનો ઉપજ કાથી રહેવાની? એટલે ગાય અને બ્રાહ્મણ એ બંનેનું હિત હંમેશા સાચવવું એની જવાબદારી કોની છે? રાજાની છે. બરાબર. તેમના પ્રાણ પરિરક્ષણ માટે પરની સાથે યુદ્ધને પણ કરે. જો આવી ગયું ને, એમના પ્રાણની રક્ષા કરવા કોના? બ્રાહ્મણના અને ગાયના. બીજા સાથે યુદ્ધ કરવું પડે તો કરે. મહાભારતનો સૌથી ફેમસ અને ફેવરિટ એટલે લોકોને યાદ રહે એવો પોપ્યુલર કિસ્સો, વિરાટ નગરી ઉપર એનું જે પશુધન હતું એને કૌરવો ખેંચી જતા હતા, દુર્યોધન આદિ. એટલે પેલો ઉત્તમ જે હતા વિરાટના છોકરા એ એની પાછળ બ્રહનલ્લા એને લઈને ગયા હતા, પણ પછી એણે જોયું તો સેનામાં સામે બધા મોટા મોટા ધુરંધરો આવી ગયા, રથી મહારથીઓ, પિતામાં ભીષ્મ, કુલગુરુ કૃપાચાર્ય, પછી કર્ણ, બરાબર, દુશાસન, દુર્યોધનથી માંડીને બધી આખી કૌરવ સેનાના બધા મુખ્ય ચીફ જે યોદ્ધાઓ હતા એ બધા આવી ગયા. હવે એ આવી ગયા એટલે શું થયું? આ બાજુ કે ભાઈ ઉત્તમના પગ જે હતા તે ગડગડી ગયા, ગગડી ઉઠ્યા, ઠંડા પડી ગયા ભાઈ. એટલે નગરની બહાર એક મોટું ઝાડ હતું અને એ ઝાડ ઉપર પોતાના અસ્ત્ર જે શસ્ત્ર હતા તે બધા અર્જુનજીએ મૂકેલા હતા. એટલે અર્જુનજી ત્યાં લઈ ગયા અને કે અહીંયા લઈ જા મને, ચાલ. અને પછી ત્યાંથી એમણે ગાંડીવને બધું બહાર કાઢ્યું અને પછી એમણે જોરદાર યુદ્ધ કર્યું. અને એ યુદ્ધ જે થયું એવું યુદ્ધ થયું કે અર્જુનજીએ કોઈને લડવાનો ચાન્સ જ નહીં આપ્યો. સંમોહન વિદ્યાથી એટલે બાણ છોડ્યું એટલે બધા બેભાન થઈ ગયા, અડધા ઉપરને બધા મગજમારી થઈ ગઈ ને બહુ મોટી માથાકૂટ થઈ ગઈ, બધાને પૂરા કરી નાખ્યા, હરાવી દીધા. કહેવાનું તાત્પર્ય એવું છે કે એ ગૌ માટે થયેલું યુદ્ધ હતું. બરાબર. એટલે જરૂરી છે ગાયના રક્ષણ માટે રાજાને બીજા સાથે યુદ્ધ કરવું હોય તો કરી શકે. પછી બીજું એક રઘુકુળમાં પણ એક રાજા થઈ ગયેલા અને એમણે ગૌ રક્ષા માટે પેલો સિંહ હતો ને એને મારવા માટે તલવાર નાખેલી હતી, પણ થયું કેવું કે પેલાના કાનને લાગીને એ તલવાર ગાયને લાગી ગઈ અને ગૌ હત્યા થઈ ગઈ. અને પછી એ રાજા કુલગુરુ પાસે આવ્યા. કુલગુરુએ એમ કહ્યું કે તમારાથી બ્રહ્મ હત્યા થઈ છે એટલે તમે હવે
ગાદી પર ન બેસી શકો ત્યારે એ યુવરાજ હતા. પછી એ ન બેઠેલા ને પછી એ તો સાધુ થઈ ગયેલા, ત્યાગાશ્રમમાં ચાલ્યા ગયા હતા. પ્રાયશ્ચિત માટે વનમાં ગયા અને ત્યાગાશ્રમી થઈ ગયા. અને એના ભાઈ જે હતા એ પછી ગાદી પર બેઠેલા. આપણે ત્યાં ઇતિહાસ આપણા બહુ ખતરનાક છે. ખાલી એક ભૂલમાં ગાયને બચાવવા માટે ગાયની હત્યા થઈ ગઈ એટલે એણે રાજપાટનો ત્યાગ કરી નાખ્યો. બાકી એ રાજા બનવાને પૂરેપૂરા હકદાર હતા, પણ એમનાથી ભૂલમાં એમણે જે તલવારનો ઘા કર્યો તો પેલો વાઘ ત્યાંથી ખસી ગયો અને પાછળ ગાય હતી એ ગાયને વાગી ગયું. આમાં માથાકૂટ થઈ ગઈ. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે આપણે ત્યાં ગાય બહુ પવિત્ર છે. ગાયને આપણે ત્યાં પશુ તરીકે ટ્રીટ નહીં કરતા, પણ ગાયને આપણે એવું કહીએ છીએ કે બધા દેવતા, સમસ્ત દેવતાઓ બધા એ ગાયમાં રહ્યા છે. એટલે ગાય આપણા માટે હંમેશા પૂજનીય, વંદનીય છે. બરાબર. એટલે કહ્યું છે કે એના માટે યુદ્ધ કરે. વિપ્રનું અન્ન કદાપી અપહરે નહીં. બ્રાહ્મણનું લેવું જ નહીં. તમને કદાચ ખબર હશે કે આ વખતે જ પેલા મુકેશભાઈ મને પૈસા આપવાના ચક્કરમાં હતા. બરાબર. છેલ્લા લગભગ 10 દિવસથી મને કહ્યા કરતા હતા મારે 1000 રૂપિયા આપવો છે, 1000 રૂપિયા આપવો છે. મારી અંગત ઈચ્છા એવી હતી કે બ્રાહ્મણના રૂપિયા આપણે ન લેવા જોઈએ કોઈ પણ કાર્ય માટે. હા, એની ઈચ્છાથી કરે એ અલગ વાત છે, પણ આપણે લેવાની બહુ ઈચ્છા ન હતી. આપણું એવું છે, મંડનનો નિયમ આપણો એવો છે કે બ્રાહ્મણને આપવું, બ્રાહ્મણનું લેવું નહીં. પણ હવે એ બહુ જીદ કરતા હતા અને એમને બહુ મન દુઃખ થયું. એટલે પછી મેં રાજુભાઈને કહ્યું કે એમના રૂપિયા લેવું તમે અને આપણા હિસાબે જે ગૌશાળામાં આપણું જાય છે એમાં તમે એનો ઉપયોગ કરી દેજો. એટલે બ્રાહ્મણનું ગાયને પહોંચી ગયું એટલે બ્રાહ્મણને ગાય, બહારની ભલા બહાર, એટલે આપણા પાસે એ આવે નહીં. સમજી ગયા તમે? હા, એટલે એ આપણી પાસે આવે નહીં. આઈડિયા આવી ગયો તમને? એટલે આપણે શું કર્યું, બ્રાહ્મણને ખોટું પણ ન લાગે અને આપણા પેટમાં પણ ન જાય એ પ્રમાણેનો રસ્તો કાઢ્યો. સમજ્યા? રસ્તો કાઢવો પડે. ધર્મમાં પણ ઘણા બધા આવા તમને એવા પ્રશ્નો આવશે ને કે એ પ્રશ્નોના નિરાકરણ કરવામાં ઘણી વખત તમને આ બધા ધર્મ સંકટો કહેવાય. બરાબર. અને તમારા કાઠિયાવાડની ભાષામાં ભૂભાલા એ રસ્તે ચાલતા હોય ને અંદરથી ભાલા નીકળે ને એ. અમારા પેલા અરવિંદભાઈ વિરડિયા છે ને, મી એન્ડ મોમ હોસ્પિટલવાળા, એ મને કાયમ કે ભગત ધંધો કરવા જાય ને તો 1000 ભૂભાલા આવે, પણ એ ભૂભાલાને કાપે તો જ એ ધંધો કરી શકે, વેપારી બને ને ઉદ્યોગપતિ બને. બાકી નોકરી કર્યા કરવાની શાંતિથી જિંદગી નીકળી જાય. બરાબર. એમ ધર્મ કાર્ય તમે કરો તો એમાં પણ ધર્મ સંકટ આવે. લાઈફ કોઈ દિવસ કોઈની ફ્લેટ જતી નથી. સમજો? તમારે એને ફેસ કરવો પડે પ્રોબ્લેમને, એનું નિષ્કર્ષ કરવું પડે, એનું નિરાકરણ કરવાનું. અને રાઘવાચાર્યજી જે પ્રમાણે કે એ પ્રમાણે તમે કંઈ કરો જ નહીં તો કંઈ થવાનું નથી, પણ તમે કંઈ કરવા જશો તો કદાચ કંઈ ભૂલ પણ પડશે ને તમે કંઈ નવું શીખશો પણ ખરા. અને બે માણસને તમે કંઈ કરો ને એને કંઈ ગમતું હોય કે ન ગમતું હોય તો એ એની ઉપર કંઈ ટીકા ટિપ્પણી પણ કરશે, પણ તમે કંઈ કરો તો એ કરશે. પણ તમે કંઈ કરતા જ નહીં હો તો તમારી પર કોઈ ટીકા ટિપ્પણી નહીં કરવાનું. આની પર કોઈ ટીકા ટિપ્પણી ના કરશે તો મારી પર જ કરશે. સમજો? પણ એના માટે મારે રેડી રહેવું પડે કાયમ માટે. કેમ? મારે કંઈક કરવું છે તો કોઈ ટીકા ટિપ્પણી કરશે, બાકી ભગવાન ઉપર છોડી દેવાનું. મારે કંઈક કરવું છે એ મારા માટે નહીં કરવું. તો મને એવું છે કે ભગવાને આપણે મનુષ્ય જન્મ આપ્યો હોય ટેક ધ બેનિફિટ, આપણે એનો બેનિફિટ લેવો જોઈએ. જે કંઈ ભગવાન રાજી થાય કે હરિભક્તો રાજી થાય એવું કોઈ કર્મ હોય, ઉદ્વેગ તો થવાનો છે, પ્રવૃત્તિ છે એટલે એ કંઈ સીધે સાદું થવાનું નહીં. કરો, જેટલું થાય એટલું કરો, ન થાય તો પછી જય સ્વામિનારાયણ, ભજન તો છે જ, માળા તો છે જ, કર્યા કરો. ચાલો. તેના ક્ષેત્રમાં કરાતા કૃષિ કર્મમાં હળાદી ભાંગી નાખવા વડે વિઘ્ન ન જ કરે. પહેલાંના સમયમાં શું હતું, આ બધા રાજાઓ હોય ને એ સત્તાના મદમાં પેલા બ્રાહ્મણોને એલા વૈશ્યો કે જે કંઈ એમ કે આ ખેતી કરતા હોય ને એ લોકો કંઈ કર આદિક ન ચૂકવી શકે, સારી પેલી સિઝન ન જાય તો પછી શું કરતા હતા, પેલા સૈનિકોને મોકલીને એના ખેતરો બધા ખેદાન મેદાન કરી નાખતા હતા. એના જે પેલા સાધનો આવે તે બધા તોડી નખાવતા હતા. બધું જમા કરી લે, આપણે કહીએ ને સંપત્તિ જમા કરી લે. રાજ્યના પેલા પોસ્ટને વિશે પછી પેલો બિચારો ત્યાં આતા ફેરા મારે, એને હેરાન કરે કે આટલા રૂપિયા ભર પછી જ તને તારું આપું. કરતા હતા ને પહેલાં. તમને બધાને મારાથી વધારે ખબર. બરાબર. અમે તો સાંભળેલું હોય, જોયું નથી, પણ તમે તો જોયું પણ હશે.
પહેલાં હતું, કદાચ તમે પણ ન જોયું હોય, તમારા પહેલાંની એમાં પેઢીમાં હશે. હે? હા, રાજાશાહીમાં આવું બધું હતું. પણ એ શાસ્ત્રની અવગણના છે, એ શાસ્ત્રની આજ્ઞા નથી. શાસ્ત્રોની આજ્ઞા એ છે કે જે કોઈ બ્રાહ્મણ હોય કે જે કોઈ બીજા પણ કૃષિકર્મ આદિ કરતા હોય તો એની પરિસ્થિતિને જોઈને તમારે કરવેરા નહીં નાખવા. તમે કંઈ ટેક્સ તમારી ઇન્કમ છે એ વાત સાચી, પણ પેલો કમાયો હોય તો તમને ટેક્સ આપશે ને, એ ન કમાયો હોય તો તમને ટેક્સ કઈ રીતે આપવાનો? બરાબર. હા, મને ખબર. હા, મને બરાબર. પેલું ભેગું કરેલું હોય ત્યાં મેં એક્યુમ્યુલેટેડ જે હોય ત્યાંથી ઉચકીને. હા, બરાબર બરાબર છે. એ તો કાળે કન્ને તો દુઃખી જ થાય ને, અધર્મીઓ એટલે દુઃખી જ થાય. રાજપાટ કોઈનું પણ કોઈ એમ સમજે ને કે સ્કિલથી ચાલે છે કે એના જુલ્મથી ચાલે છે કે એની સત્તાથી કે એના પાવરથી ચાલે છે, તો આ બહુ મોટું એનું મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. યાદ રાખજો, તમારું રાજપાટ તમે જે ધર્મનું પાલન કરો ને એના દ્વારા જ ચાલે. સમજજો, તમે જેવો ધર્મ ચૂકો ને એટલે તમે જાઓ. દેશનો 1000 વર્ષનો ઇતિહાસ જોઈ લો. જે અહીંયા આવ્યા એના આગળના અધર્મી થયા એટલે પેલા આવ્યા અને ગાદી પર બેઠા, પછી એ લોકો અધર્મ કરવા માંડ્યા તો એ લોકો પણ ગયા. હવે અત્યારે બેઠેલા છે આપણા, એ પણ અધર્મ કરે છે, એ પણ અધર્મ વધશે. જય સ્વામિનારાયણ. કારણ કે આની ઉપર બધું અત્યારે છે ને સોશિયલ મીડિયા બહુ વિચિત્ર છે. કંઈ તમે કેવું છું ને લોકો એનો ઇન્ટરપ્રિટેશન શું કરે. એક મિનિટ. હે ભાઈ, ગોપાલભાઈ બીમાર છે એટલે સ્વામિનારાયણ ભગવાનની જે બોલો. ભાઈ માંડા છે એટલે ઘરે બેઠા છે. બોલો. બનાવેલું જ છે, બનાવેલું જ છે. રસાવાળું શાક બનાવેલું છે. હા, ઓકે, ચાલો. મસ્ત ફોન આવે જ ને. પણ તમારે યુ શુડ બી વેરી કામ એન્ડ કુલ. શું બનાવ્યું જેવા પણ ફોન આવે તો જવાબ આપવો પડે. આ સાહેબ પાસે શીખ્યો, પહેલાં નહીં ઉચકતો હતો, પણ હવે હું પણ દિવસે દિવસે શીખતો થઈ ગયો. 50 જ્ઞાન આવ્યું મને આ બધું. બરાબર, ચાલો. પહેલાં હું પણ જરા એવો હતો, પણ હવે મને દિવસે દિવસે મારા વાલ લાંબા થતા જાય, હું અંદરથી ટૂંકો થતો જાઉં છું. હવે બધું છોડી દીધું, મૂકી દીધું. બરાબર. આજે એની તબિયત ન સારી હતી, મને કંઈ તબિયત નહીં સારી. મેં કોઈ જડતા નહીં, તને સારું લાગે તો આવજે, અહીંયા બેઠો બેઠો ભજન કર. ચાલો, બરાબર, ઓકે. એટલે કૃષિ કર્મમાં હળાદી ભાંગી નાખવા વિઘ્ન ન જ કરે. આવું ન કરવું જોઈએ રાજાએ, કારણ કે અધર્મ છે. જે શિલ્પી આદિકનું જે ઉપકરણ એટલે જીવિકા સાધન હોય, શિલ્પી હોય ને બધાને, એ લોકોના સાધન નથી હોતા. પેલો આપણા સંજયભાઈ છે એની પાસે પેલું એક તો રંડો હોય, બરાબર, પેલો મારવાનો, એનાથી પેલું લાકડું નહીં છોલાય. પછી આરી હોય, એનાથી પેલું કપાય તે, બરાબર. પછી પેલું અંદર ઘોંપવાનું હોય, પેલું શું ગોળ ગોળ ફરે ને તેવું. હજી પેલું તમે જોવો તો એ લોકો પાસે એક પેલું પેચ્યું હોય, તે સ્ક્રૂ ડ્રાઈવર આપણે જે અત્યારે કહીએ તે, બધા અલગ અલગ પ્રકારના એના સાધન હોય. તો એ જે કયા તે, બરાબર, એટલે એના જીવિકાના સાધન છે, આજીવિકાના. જે ઉપકરણ વડે જીવન ચલાવતા હોય, જેમ સુતારો, વહાલો, કરવતી વગેરે, ખેડૂતો હળાદીક વડે, વણકર તુરી વેમાદી વડે, દરજી સોય આદિક વડે, તે એમનો સર્વસ્વ અપહરણના નિમિત્તભૂત અપરાધ સતે પણ તેમનું તે ઉપકરણ વિના બીજું જ હરી લેવું, પણ તેઓનું ઉપકરણ રાજાએ હરવું નહીં. કદાચ પેલા કંઈ ભૂલ કરેલી હોય તો બીજી બધી વસ્તુ જે એની સાથે લેવી, એના ઘરમાં બીજું જે કંઈ હોય તો લેવાય, પણ એની આજીવિકાના સાધન લેવા નહીં. કે ભાઈ દરજી છે તો બિચારો એ સિલાઈ કરવાનો છે, તો એની પાસે પેલો એનો સંચો જે હોય ને તે સોઈંગ મશીન હોય તે જોઈએ, પછી સોય જોઈએ, જે કંઈ હોય તે. પછી એ લોકો એક તમને ખબર સોય ન વાગે ને એના માટે એક હાથને વિશે વીંટી જેવું પહેરતા હતા પહેલાંના જૂના પેલા દરજીઓ. બરાબર. અમારી એક ફળિયામાં ઘરની સામે એક દરજી હતા ને તે, હા, કેપ એ પહેરતા. હવે આવી બધી વસ્તુ ન લેવી, કારણ કે એના જીવન ગુજારાની, એ એટલા માટે ત્યાં પહેરતા હોય એ કેપ કે પેલી સોય વાગી ન જાય. બરાબર. આવું બધું ન છીનવવું, કારણ કે એનાથી એની રોજીરોટી ચાલે છે. સમજો, ટેક્સ લેવા માટે કે કંઈક એને ખોટું કર્યું હોય તો તમે બીજી વસ્તુ લઈ શકો, પણ આવું નહીં કે જેનાથી એની રોટી ચાલે છે. આ જ અર્થને ઉદાહરણ બતાવવા દ્વારા નિરૂપણ કરે છે. આયુધધારીને જીવન ઉપાય કરનારાઓના આયુધોને, એટલે જે કોઈ આયુધધારીને ફરતા હોય, ડિફેન્સમાં હોય, સૈનિક હોય તે, ગાળા આદિક વડે ઉપજીવનારાઓના ગાળા આદિકને, જે ભાઈ ગાળા આદિક જે છે જેના દ્વારા આ બધા આપણે કુરિયરનું કામ કરતા હોય ને, ગાળાઓમાં બધો સામાન મૂકીને એક ગામથી બીજા ગામ પહેલાં મૂકતા હતા તે,
ખેતીનો સામાન હોય કે બીજા જે કોઈ સામાન હોય તો હવે ગાડું જે છે તેની આજીવિકાનું સાધન છે. જેમ અત્યારે રિક્ષા ચલાવતો હોય એની રિક્ષા, સમજો પબ્લિક કેરિયરમાં જે રિક્ષા ચલાવતા હોય, હવે એનું શું કામ હોય તો એ રિક્ષામાં જે સવારી આપે એનાથી એનું રોજીરોટી ચાલે છે. પછી જે આ બધા જેટલા પણ તમારા જે આ ગાડીઓ ને આ બધા જે કેબ ડ્રાઈવરો જે છે તે બધા જે કંઈ છે તે, તો એ કંઈ ગાડી કંઈ એના શોખ માટે નહીં ફેરવતો, એ એની રોજીરોટી છે, સમજો બરાબર. એટલે એવું. પછી વેશ્યાઓના વસ્ત્ર વિભૂષણ આદિકને, વેશ્યાઓને તે જ આજીવિકાના સાધનો શરીર શોભાદવા વડે છે તે. એટલે વેશ્યાને પણ એનો પૂરેપૂરો, જો વેશ્યા કર્મ અધર્મ છે સમજજો, પણ એ જે એનું કામ કરે છે, હવે એ કામ એણે સ્વીકારી લીધું છે, તો એમાં એવું ન થાય કે ભાઈ એને વસ્ત્ર આભૂષણ જે કંઈ છે તે તમે છીનવી લેવું. કેમ? એનો એ ધંધો એના દ્વારા જ ચાલે છે. અને રાજનીતિ અલગ કહે છે, બાજુ ધર્મનીતિ ના પાડે છે કે ભાઈ એમાં પાપનું છે, એ વાત અલગ છે. પણ રાજનીતિ શું કહે છે ખબર? ચાણક્ય એવું કહેતા હતા કે ભાઈ જ્યાં મોટા મોટા બજારો ભરાતા હોય, જ્યાં વેપારીઓ વેપાર કરવા આવતા હોય, ત્યાં નાચવા ગાવાના અને આવા જે હોય તે એવા મોટા મોટા જગ્યા પર એવા પણ એ સ્થાનો હોવા જોઈએ, સમજજો. હા, એ સેફ નથી, સમજી ગયા? એટલે ધર્મનીતિ ના પાડે છે, રાજનીતિ આવું કહે છે, બરાબર. આપણે બંનેને જાણવાની છે. આપણે એ વસ્તુ બરાબર છે કે ભાઈ સમાજમાં વેશ્યા હોવી એ દૂષણ છે, હા, પણ રાજનીતિવાળા એને લાયસન્સ આપે છે, દે આર લાયસન્સ હોલ્ડર, સમજો. પણ ધર્મનીતિ ના પાડે છે. પછી તમે રાજનીતિને ધર્મનીતિને ભેગા ના કરતા. પેલા ભાઈ આપણા આવેલા ને તે દિવસે કહેતા હતા ને, અશોકભાઈ, બરાબર. પછી મેં એમને કહ્યું હતું કે ના, એ બંને અલગ અલગ વસ્તુ છે. ઘણી બાબત કેવી હોય કે ધર્મમાં ના પાડેલી હોય, પણ રાજનીતિમાં એની ના હોય, એના વગર ચાલે એવું જ ન હોય, સમજો. એટલે ધર્મથી રાજ કરવું, પણ પછી પેલો રાજનીતિજ્ઞ જે હોય તે બધામાં માથું ન મારી શકે, કારણ કે એને એનું રાજ કરવાનું છે, બરાબર. એટલે ધર્મનીતિ અને રાજનીતિ અલગ છે, એને મિક્સ નહીં કરતા. તમે કહો કે અહીંયા વેશ્યાઓના આ બધું કરવાની ના પાડી તો તમે વેશ્યાવૃત્તિને પ્રમોશન કરો છો અહીંયા? ના, પ્રમોશન નહીં કરતા, પણ જે ઓલરેડી કરે જ છે એની વાત છે. એનો સામાન લેવાની ના પાડી છે, એનું પ્રમોશન નહીં કરતા. યાદ રાખજો, આ બધી બહુ બાબત બહુ વિવાદાસ્પદ છે. જોજો, બહુ પતલી દોરી પર વાત થાય. વક્તા જો આને સમજાઈ નહીં શકે તો ગરબડ ઊભી થઈ જાય. હવે લખનાર શ્રીજી મહારાજ અને સતાનંદ સ્વામી છે કે ભાઈ એના વસ્ત્ર આભૂષણ ન લેવા, પણ એનો મતલબ એવો નહીં કરતા કે એને પ્રમોશન કરે છે કે ભાઈ વેશ્યાવૃત્તિ સારી છે, એવું નહીં કહ્યું. પણ જે મજબૂરીમાં એ કરે છે તો એની આજીવિકાનું એ સાધન ચાલી જાય તો એ પણ મરી જાય, તો એ હત્યાનો દોષ તો લાગે ને રાજાને. કારણ કે સમાજ એને બીજું કોઈ કાર્ય કરવા નહીં દેવાનું. તમે સમજો, એ બીજું કોઈ કાર્ય કરે નહીં તો એને પૈસા કેવી રીતે મળે? તો એ મરી જાય, તો એનો દોષ કોને લાગે? આઈડિયા આવ્યો તમને? એટલે ધર્મશાસ્ત્ર ભલે ના પાડે, પુરુષને ના પાડેલી છે શિક્ષાપત્રીમાં, સત્સંગીએ વ્યભિચાર કરવો નહીં. એટલે આપણે આપણા ધર્મમાં રહેવાનું, આપણે વ્યભિચાર નહીં કરવાનો કોઈએ પણ. બહેનોએ પણ નહીં કરવાનો, જે સત્સંગી બહેનો છે એને. કારણ કે પુરુષ માટે પર સ્ત્રી જે છે એ વ્યભિચારનું કારણ છે, તો સ્ત્રી માટે પર પુરુષ જે છે એ વ્યભિચારનું કારણ છે. તો આપણે મોક્ષાર્થી જે છે કે જે ધાર્મિક માણસો છે એના માટે સ્ટ્રોંગલી ના છે, પણ રાજનીતિના હિસ્સા રૂપે આમાં લખેલું હોય. હવે તમે સમજી ગયા? એટલે આપણે આને ફોલો નહીં કરવાનું, કે આપણે આને પ્રમોશન પણ નહીં કરવાનું, પણ રાજનીતિમાં બધું આવે, બરાબર. અને આપણે અત્યારે રાજનીતિમાં એટલે રાજાના નિયમો જોઈ રહેલા છે, સામાન્ય ધર્મ આપણા નહીં જોઈ રહ્યા. આપણા ધર્મોમાં એ આવે કે આપણે એ ન કરવું. એટલે ભગવાને શિક્ષાપત્રીમાં વ્યભિચાર ન કરવો એ સામાન્ય ધર્મમાં જ કહ્યું છે, બંને નહીં કરવાનો. સ્ત્રીનો ત્યાગ અષ્ટ પ્રકારે ત્યાગીએ પણ કરવાનો છે, સમજો. અને ગ્રહસ્થ છે એને તો એની પત્ની સિવાય બીજામાં માતૃભાવ એ પ્રમાણે. એટલે એ આમ તમે જોવા જાવ તો વ્યભિચાર ન કરવો એ સામાન્ય આજ્ઞા છે દરેક માટે. આઈડિયા આવી ગયો? દરેક માટે છે એ આજ્ઞા, સમજો. એવું નહીં કે એક માટે, બરાબર, બધા માટે એ આજ્ઞા છે. ચાલો. અને વાદ્યાદિકને વજાડીને જીવનારાઓના તે વાદ્યાદિક સર્વસ્વ હરણનો પ્રસંગ હોય તો પણ રાજા હરે નહીં. જો વાદ્યાદિક વગાડતા હોય તે, હવે આમાં પાછા એ રોજીરોટીને વાદ્ય વગાડનારાને આગળ આપણે જોઈએ પ્રમાણે બહુ વખાણેલા નથી, પણ પાછી કોઈ એનું જીવન એનાથી જ જીવતા હોય
તો તમે એનું હરણ ન કરી શકો. બરાબર છે. એટલે આ બધી આજ્ઞાઓ સત્સંગી જીવનમાં આપણે પહેલાંના શાસ્ત્રોમાં આપણે ત્યાં જે કોઈ શ્રુતિઓમાં કે સ્મૃતિઓમાં લખેલી છે એને ભગવાને બહુ વિચારીને લખેલી છે આમાં. એટલે સત્સંગી જીવન ગ્રંથ સૌથી વધારે શિરોધાર્ય એટલે કહેલો છે. સમજો, સત્સંગી જીવનમાં તમારા નાનામાં નાના કે મોટામાં મોટા દરેક પ્રશ્નોના નિરાકરણ છે ને બહુ વ્યવસ્થિત રીતે કરેલા છે. હા, એ વાત અલગ છે કે અમુક વસ્તુ વિવાદાસ્પદ છે જેનું આપણે રેકોર્ડિંગ રાખવું જોઈએ કે સ્ટોરિંગ કરવું જોઈએ. તો અમુક સમયે જ્યારે કોઈ વ્યક્તિને કંઈક પ્રોબ્લેમ હોય તો આપણે એનો જવાબ આપી શકીએ નિરાકરણ રૂપે, પણ આપણે કરતા નથી. એ આપણી સભાની ભૂલ છે, મારી પણ ભૂલ છે અને તમારી પણ ભૂલ છે. સમજો, બરાબર? તો ઘણા બધા પ્રશ્નોના નિરાકરણ તમને આમાંથી મળી જાય. પણ આપણે એને, હું જ પોતે ના પાડતો હોઉં કે આપણે લડવામાં નથી માનતા, એટલે તમે પણ ન કરો, એમાં મારો વાંક પણ છે. પણ ઘણી વખત ઘણા યક્ષ પ્રશ્નો ઊભા થાય તો એમાંથી એના જવાબ આમાંથી મળતા હોય છે, પણ આપણે એનું રેકોર્ડિંગ કે સ્ટોરેજ કરતા નથી પુરાવા તરીકે. ચાલો. હે વિપ્રસતમ, લોકમાં જે નરોની, એ છોકરાઓ અંદર અંદર વાત નહીં કરવાની. મોડા પર આંગળી મૂકી દે. ચાલ, મોડા પર આંગળી મૂક. અહીંયા આંગળી મૂક. હા, ઓકે. તું પણ મૂકી દે. ઓકે, ચાલો. પલાટી વાળી દે સીધી. એટલે તો બેસાડું છે, તો જ બેસે ને, નહીં તો ગામમાં રાખ. બસ બેસી જાઓ ને શાંતિથી સાંભળો. તમને બંનેને પ્રશ્ન પૂછીશ ને કાલે ચોકલેટ આપીશ. જવાબ જો સાચો આપ્યો તો. આજે ના આપીશ. કેમ આજે ના આપીશ? આજે 11 છે. કાલે ચોકલેટ આપીશ, બાબા રામદેવ કી ચોકલેટ, તમે ખાઈ શકો એવી. બરાબર? આજે પ્રસાદ આપીશ હમણાં. ચાલો. લોકોમાં નરોની જીવિકાના સાધનોનું આરણ છે તે શસ્ત્ર વડે કરાતા મસ્તક છેદને તુલ્ય છે. જોયું? કોઈની તમે આજીવિકા છીનવી લેવ, એ શસ્ત્ર વડે કોઈનું તમે મસ્તક છીનવી લેવ એટલું મોટું પાપ છે. એટલા માટે કોઈ પણ વ્યક્તિની આજીવિકા છીનવવી નહીં. કોઈને આજીવિકા મળતી હોય એ ગમે તે હિસાબે કમાતો હોય, એ આપણે નહીં જોવાનું. ત્યારે પછી તમે અધર્મ ધર્મ અધર્મની ચોપડી ખોલને બેસી જશો, એ ન ચાલશે. સમજજો. હું તમને હંમેશા કહું છું, શાસ્ત્રોનું R&D કરવું એટલે એમાંથી કંઈ શોધવું અને પછી એના અર્થનું સંદર્ભ સહિત ઇન્ટરપ્રિટેશન કરવું, એને સમજવું. એ બંને અલગ અલગ બાબત છે. ઇન્ટરપ્રિટેશન ઇઝ મોર ડિફિકલ્ટ દેન R&D. R&Dમાં ખાલી શોધવાનું છે ને બોલવાનું છે. એ તો ખાલી વાક્ય જ આવે. સ્ટેટમેન્ટ ન્યૂઝ રીડર હોય ને, એ પેલા ન્યૂઝ વાંચી જાય ને એ પ્રમાણે. સમજો, એ ખાલી એને ઘટનાક્રમ જ જોવાનો જ નહીં, વાંચવાનો જ. એને એનો પોતાનો કોઈ નિર્ણય નહીં આપવાનો, પણ એનું ઇન્ટરપ્રિટેશન કરવું, એનો અર્થ શું થાય અને ક્યાં આ આજ્ઞા લાગે છે, એ બહુ ડિફિકલ્ટ છે. એટલે વૃંદાવનના મોટા સાધુ પાસે તમે કંઈ પૂછવા જાઓ ને તો એ તમને શું કહેશે ખબર? ભાઈ ઊભા રહો ભાઈ, તાત્કાલિક જવાબ ન આપશું, ચર્ચા વિચારના કરીને જવાબ આપશું. કારણ કે તમારા સવાલનો જો એમણે ખોટું ઇન્ટરપ્રિટેશન કર્યું અને જવાબ જો કદાચ ખોટો આપ્યો અને તમે એનું આચરણ કર્યું તો એનું પાપ કોને થાય? પેલા જવાબ આપનારાને. એટલે એ લોકો પહેલાં કહે ભાઈ થોભી જા ભાઈ, તારા પ્રશ્નને હું સમજું, પછી શાસ્ત્રોમાંથી એના જવાબ હું શોધીશ ને પછી તને જવાબ આપીશ. તાત્કાલિક જવાબ ના આપું. અને જે મૂર્ખ હોય તે તાત્કાલિક જવાબ આપી દે, કારણ કે એને શાસ્ત્ર મર્યાદાની કંઈ પડી નથી. સમજો. એટલે આપણે કોઈ તાત્કાલિક નિર્ણય પર પહોંચવું નહીં. જો આમાં જ તમે જોઈ લીધું, આવી ગયું ને. વેશ્યાઓ જેવી વ્યક્તિ જે છે એના પણ આભૂષણો છીનવવાની રાજાને ના પાડેલી છે. વિચાર કરો તમે. હવે તમે આ સત્સંગી જીવનની બહાર આ વાક્ય જો કોઈ જગ્યા પર લખ્યું હોય ને તમને કહેવામાં આવે તો તમે આને માનો ખરા? અહીંયા સભામાં બેઠેલો કોઈ પણ માને ખરા? કોઈ નહીં માને ને, કોઈ જ ના માને. પણ હવે આમાં તો ભગવાનની આજ્ઞા છે ને સતાનંદ સ્વામીએ લખ્યું છે, તો આપણા બધાના પપ્પા કે દાદાએ પણ માનવું પડે. સમજો. એટલે તમને કહું છું, શાસ્ત્ર આજ્ઞા જેવી દેખાય એવી હોતી નથી એકચ્યુઅલી. આમાં બહુ આંકું ચૂકું ને બહુ અલગ અલગ છે. અને યુગે યુગે એ આજ્ઞાના મોડિફિકેશન્સ થાય છે. મહાભારતમાં અનાશ્રમી જીવવાની ના પાડી છે. ક્ષણ માત્ર પણ તમને જ્યારે સમાવર્તન સંસ્કાર થાય પછી ક્ષણ માત્ર પણ અનાશ્રમી રહેવાની ના પાડેલી છે કે આ ત્યાગી થઈ જાવ કે ગૃહી થઈ જાવ. પણ સત્સંગી જીવનના ચોથા પ્રકરણના 49મા અધ્યાયમાં
જેને પત્ની મળી નથી એટલે દારા મળી નથી એટલે જેના લગ્ન નથી થયા તે, જેને પત્ની કરી નથી, જેની પત્ની મૃત્યુ પામી છે, એ બધાને અનાશ્રમી કયા છે અને એ બધાને એ નિયમમાં લઈ લીધા છે શ્રીજી મહારાજે. હા, છૂટાછેડા થયા એ પણ, એ ભાગી ગયો એ પણ, એ બધા અનાશ્રમીમાં આવી જાય. શ્રીજી મહારાજે બધાને ઇન્ક્લુડ કરેલા છે અને એ બધાને દીક્ષા આપવાનું કહ્યું છે અનાશ્રમીની. એ અલગ વાત છે કે અત્યારે આપણા સંપ્રદાયમાં અપાતી નથી. એ લોકો ના પાડે જ, પણ એ લોકો કહે કે અમે આપીએ તો અમે બંધાઈ જઈએ. કાલે ઉઠીને પેલો કંઈ અધર્મ કરી આવે તો એ લોકોના માથે આવે, સમજો, જોખમ વધી જાય. એટલે એ લોકોની રીતે સાચા છે. ધર્મવાળી બાબત તમે માનો એટલી સરળ નથી દરેક જગ્યા પર. ઇટ ઇઝ ટુ મચ કોમ્પ્લિકેટેડ. યાદ રાખજો, બહુ કોમ્પ્લિકેશન્સ છે આમાં, બહુ કોમ્પ્લિકેશન છે. એટલે તમે એમ માનો કે હું જે માનું એ જ સાચું કે હું જે કહું, ના ભાઈ, આ એવું નથી. આમાં છે ને શાંત રાખવાનું ને સરળતા રાખવી બહુ જરૂરી છે. આ બહુ અઘરું કામ છે, બહુ કપરું કામ છે. આનો નિર્ણય આમ ફટાક દઈને ન થઈ જાય, બરાબર. સમાવર્તન સંસ્કાર ભીષ્મ પિતાના થઈ ગયેલા અને યુવરાજ ઘોષિત થઈ ગયેલા, તો પણ પોતે પોતાના ક્ષત્રિય ધર્મનું પાલન કર્યું અને સૌથી મોટી આજ્ઞા એમને એ હતી કે મારે મારા પુત્રના ધર્મ પ્રમાણે સૌથી મોટો મારો ધર્મ એ છે કે મારા પિતા રાજી રહેવા જોઈએ અને મારા પિતા જોડે આખો હસ્તિનાપુર સમાજ એટલે આખું રાજ્ય જોડાયેલું છે, તો મારે એની ખુશીને ધ્યાનમાં રાખીને યુવરાજ પદનો ત્યાગ કરવો જોઈએ અને સમાવર્તન સંસ્કારમાં જે મારે ગ્રહસ્થાશ્રમ છે એનો પણ ત્યાગ કરવો જોઈએ. અને એમણે અખંડ બ્રહ્મચર્ય વ્રતને પાલન કરતા એ અનાશ્રમી થઈ ગયા. પણ એવો ઇતિહાસમાં આવો કેસ છે, સમજજો, બરાબર. એ એમના તપોબનને કારણે એવું કરી શકેલા, બીજો કેસ નથી. મહાભારત ગ્રંથ અનાશ્રમી રહેવાની ના પાડે છે, પણ સત્સંગી જીવનમાં પાછું આવું કહ્યું છે. ચોથા પ્રકરણના 49મા અધ્યાયમાં આપણે જ ચલવેલું. તમે અહીંયા બેઠેલા જ હતા બધા, બરાબર. એટલે યુગ યુગના ધર્મો એમાં મોડિફાઈડ થાય, ધર્મોમાં મોડિફિકેશન આવે અને એ પ્રમાણે એ બધા ધર્મોનો નિર્ણય કરવો પડે. પછી તમે એકને એક પકડીને બેસો તો એ થાય નહીં, બરાબર. એટલે આમાં પણ આવું કહ્યું છે. ચાલો, હા, ટાઈમ કંઈ નહીં, એક જ મિનિટ હવે. માટે ધર્મજ્ઞ રાજા જીવન ઉપકરણના આહરણને કદાપી ન જ કરે. એટલે જેની જે કોઈ આજીવિકા હોય એ કોઈ દિવસ લેવી નહીં. આ રાજાની વાત કરેલી છે, હું તમને પણ વાત કરું તમારી. મને મારા જીવનમાં બહુ અભિમાન નહીં કરતો. પહેલાં પૂરું કરી દઈએ. ઇતિશ્રી સત્સંગી જીવને પંચમ પ્રકરણે ધર્મ ઉપદેશ રાજ્ય ધર્મેશુ મંત્ર આદિ નિરૂપણ નામા 25મો અધ્યાય 25મો અધ્યાય પૂરો થયો. મને મારા જીવનમાં એવા ઘણા લોકોએ બ્લન્ડર મારેલી કે પનિશમેન્ટ આપવાના, હું એવા એક એમાં આવી ગયેલો કે જેમાં મારે સામેવાળાની નોકરી જ લેવી પડે. પણ પરમાત્માની કૃપાથી કોઈને કોઈ વચ્ચેનો રસ્તો કાઢીને મારા જીવનમાં અત્યાર સુધી એક પણ માણસની મેં નોકરી નહીં લીધી. ઉપરથી કહ્યું તો પણ મને ઉપરથી એવું કહી દીધું કે ભાઈ પેલાને કાઢી જ નાખો, આ કોઈ કામનો નથી. પણ તો પણ હું પેલાને તક આપતો જાઉં. હું એને કહું બીજી નોકરી શોધી લે, તારી ઉપર તલવાર છે, બીજી નોકરી શોધી લે, તારી ઉપર તલવાર છે. કેમ? મને ખબર કે પેલાની નોકરી જશે ને એ ઘર ભેગો થઈ જશે તો એને તરત બીજી નોકરી ન મળશે, અને એને નોકરી ન મળશે તો એ જેટલા દિવસ ઘરે બેસશે એમાં આપણે દુઃખી થવાનો વારો આવે. એટલે ભગવાનની કૃપાથી મેં મારા જીવનમાં કોઈની નોકરી નહીં લીધી. મને ખબર કે નોકરી લે એટલે માણસ વગર કામનો થઈ જાય ને પછી એ ગમે તે કરે. એટલે હું શું કહું કે તારા હાથમાં જ્યાં સુધી બેક છે ત્યાં સુધી બીજી કંપની શોધી લે. નોકરી જશે તો અટવાઈ જશે અને હું ટર્મિનેટ પણ નહીં થવા દેવા એને. કંપનીને કયા કરું કે ભાઈ હી વિલ પરફોર્મ, સુધારા પર. પછી કંપની મને ગાળ આવે, જો છોડી ગયો ને આપણે મૂરખ બનાવીને, એના કરતાં આપણે કાઢી મૂકતે તો આપણું નાક ઊંચું રહેતે ને. હું સાહેબ ભૂલ થઈ ગઈ, પણ નોકરી હું ન લઉં. કેમ? નોકરી લેવાનું કોઈ દિવસ આપણે કામ કરવાનું નહીં, બીજાની. હા, કાઢી મૂકવા એટલે કહેવાનો મતલબ તમારે ત્યાં કોઈ પણ કામ કરનારો માણસ તમારા હાથ નીચે હોય, એની જીવન ઉપયોગી જે કોઈ જરૂરિયાત તમારી નોકરીથી પૂરી થઈ તો તાત્કાલિક એને એની વૈકલ્પિક વ્યવસ્થા કરવા દો, ઓપ્શન આપો.
એણે કંઈ ભૂલ કરેલી હોય જો આમાં આવ્યું એ પ્રમાણે, હા પછી એ કંઈ તમને એવું કે કંઈ મારી નાખે એવો ને એવો હોય તો અલગ વાત છે, પણ બીજી રીતે કોઈ એને અને કોઈને ફસાઈને ષડયંત્રથી પણ કોઈની નોકરી ન લેવી. ઘણા પ્રમોશન માટે એવું કરે છે, ષડયંત્ર કરે, એવું ન કરવું જરા પણ. બને ત્યાં સુધી કોઈની નોકરી ન લેવી. હા, કોઈની નોકરી બને ત્યાં સુધી ન લેવી. નોકરી ન મળે, કાઢી મૂકે હોય ને એને નોકરી જ ન મળે. નોકરી ન મળે. હા, ચાલુ નોકરી એ મળી જાય. હા ચાલુ નોકરી એ મળી જાય, એટલે જ તો કહું છું. બરાબર. શ્રીપતિમ શ્રીધરમ